ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ દાહોદ ખાતે વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ હોમિયોપેથી દિવસ સપ્તાહની ઉજવણી કરાઈ। આ તારીખ 7/4/2026 મંગળવારના સાંજે 4:50 સુધીમાં આપેલ માહિતી અનુસાર આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત દાહોદ દ્વારા ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ દાહોદ ખાતે વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ હોમિયોપેથી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી। નિયામક આયુષ કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદિક અધિકારી દાહોદના માર્ગદર્શન હેઠળ ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ દાહોદ ખાતે વિશ્વ આરોગ્ય દિવસ 2026 અને વિશ્વ હોમિયોપેથી સપ્તાહ નિમિત્તે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર સુધીર જોશીએ વિદ્યાર્થીઓને આરોગ્યના વૈશ્વિક પડકારો અને નવીન અભિગમો વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી। વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે મુખ્ય મુદ્દાઓ પર જે ડોક્ટર સુધીર જોશીએ 2026ના આરોગ્ય દિવસની થીમ ટુગેધર ફોર હેલ્થ સ્ટેન્ડ વિથ સાયન્સ પર ભાર મૂકતા જે પુરાવા આધારિત અભિગમ, વન હેલ્થ એપ્રોચ, વૈશ્વિક એકતા, કોલ ટુ એક્શન જેવા વિષયો પર જે વિસ્તૃત સમજાવવામાં આવ્યા હતા। આરોગ્ય જાળવણીમાં આયુર્વેદની ભૂમિકાઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ જે કાર્યક્રમ છે તેની અંદર મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ, પ્રિન્સિપલ, પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા।